સૌને મારા જય શ્રી કૃષ્ણ. અમારા નાનપણની વાતો સાંભળો. ભાવનગર જિલ્લાનું અમારું નાનું એવું ગામ, એમાં મીરે નાના એવા ગામમાં પણ મીઠું પાણી નહીં, ખારું પાણી પીવાનું, વાપરવાનું, નાવા ધોવાનું. નદી નહીં, શીશી લાવવાનું. તો શાક કરીએ કાળી થઈ જાય, શાક કરીએ તો કાળું થઈ જાય. પછી અમારે નદી પણ નદીમાં પાણી નહીં, એમાં કુઈ ગાળે અને પગથિયા કરે, પગથિયેલી ઉતરીને પાણી ભરવાનું. તારે ગાગર્યું લેતા, ગાગર લઈને જાતા પાણી, બેડું ઉપાડી એકતા ને. તે સંદર માનસ વાળું હોય તારે વહેલા જઈ હાથમાં સંપલ લઈને દોડીએ. નકર છે ને આજુબાજુના પાડોશી વહેલા પાણી આવે તો અમારે બેસવું પડે. અને આખી રાતનું પાણી ભેગું થયું હોય એટલે સબ હડા ભરાય અને બારા નીકળી જાય એમ પાણી પીરીને. પાણી ફેરીને ઘેરે આવીએ ને એટલે માટલું ઘરમાં એટલે પાણી પીવાનું જ નહીં જ તે શા કરવાની. મહેમાન આવે તો એને આપવાનું અને શાકમાં રસોઈમાં શાક બનાવવાનું. એવું અમારું ખારું પાણી અમારે બહુ હાસવાનું. અને પાટલા પર જમવાનું, થાળિયું કેવી અને તાહળિયું હતી કાસાયની તાહળિયું હોય અને આવડી ઠેબડિયું હોય. તે ઠેબડીમાં કાસાયની થાળીમાં જમવાનું. કોરી રખ્યાઈ ઉટકી કપડું ફેરવી સાફ કરીને મેકી દેવાની. પાટલી ઉપર કપડું ફેરવીને મેકી દેવાયનું, પાટલી ઉપર પાટલી એમ. એવી રીતે અમારે જમવાનું. એમાં છે ને મહેમાન આવે તો મહેમાનને પાણી દેવાનું, અમારે કોઈ નહીં પીવાનું. શા કરવાની, શાક કરવાનું અને મહેમાનને પાણી દેવાનું. અને આમ મોદી સાહેબ આવ્યા એટલે એને છે ને નર્મદા માતાને પાણી આખા સૌરાષ્ટ્રમાં ચાલુ કર્યું. એટલે અત્યારે તો પીવાનું, વાપરવાનું, નાવા ધોવાનું બધું મીઠું પાણી. પણ એમ નાના હતા ને તો ખારું પાણી પી મરી ગયા. એમ મીઠું પાણી ભાડ્યું નહીં. પછી હાન પડે ને તાર પાણી જવાનું અને ફાનસ ઉટકવાના, કપડું લઈને ફાનસ નો ફોટો ઉટકવાનો. પછી દીવાની વાઈટ આમ કરી અને દીવા પૂરવાના, ફાનસ પૂરવાના, દીવા પૂરવાના. પછી ખીલે ફાનસ ટીંગાડી દેવાનું અને નાનો એવો ટોડલો હોય ને દીવો મેકી દેવાનો. પછી અમારે દીવો ચાલુ કરીને રસોઈ કરવાની. અમારે બેન એવું હતું. અત્યારે કેવી લાઈટું, કેવું અત્યારે જીવન છે બધાનું. પણ તો અમને અમારું જીવન બહુ સારું લાગતું હતું. ગામડામાં બહુ મજા આવતી. બાજરાના રોટલા, ઘઉંના રોટલા, તપેલીનું શાક ને કુકર કેવા બહુ મજા આવતી હતી. એમ બહુ મજા કરી ગામડામાં. હવે ગામડું જોવાય નથી મળતું બેન. હવે ગામડામાં કોણ લઈ જાય, કોઈ નથી લઈ જાય. એવા અમારા ગામડા હતા. એવું અમારું નાનપણ હતું. અને સૌને જય શ્રી કૃષ્ણ. મારું નાનપણની વાતો ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને સૌને જય શ્રી કૃષ્ણ.